દર્શક મિત્રો, સત્સંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો મોરબી જિલ્લાના જેતપર ગામ જે મંત્રી કાંતિ અમૃતિયાનું આ ગામ છે, ત્યાં ખેડૂતો જે વીજ થાંભલાઓ ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આને લઈને મામલો પણ ગરમાયો હતો અને થોડાક દિવસ પહેલાં ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું હતું, જે મામલે હવે આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બા વાળા મેદાને આવ્યા છે। તેમણે આ ઘટનાને વખોડી છે, સાથે જ મંત્રી કાંતિ અમૃતિયા પર પણ તેમને આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે આમ ઠેર ઠેર ડ્રગ્સ, ગાંજા સહિતની માદક પદાર્થની વસ્તુઓ વેચાય છે, ત્યારે પોલીસના દંડાઓ કેમ નથી ચાલતા ને જગતના તાત ખેડૂતો પર જ કેમ આ પ્રકારે દંડા ચલાવવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે, તેને લઈને તેમણે સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। જય હિન્દ। ખૂબ જ દુઃખ થાય છે જેતપર ગામનો બનાવ જોઈને કે જે ખેડૂતના બેન દીકરીઓને બહારે નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગર હોય। આજે મને બોલતા શરમ આવે છે કે એમડી વેચાતી હોય, એવી રીતના ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે, ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો? બરાબર। અને આજે ન્યાય માટે આજે બેનો દીકરીઓ લડે છે, ખેડૂતો લડે છે, આજે એની ઉપર આ લાઠીચાર્જ થાય છે, થૂ થૂ કરવાની મન થાય છે। અને આપણે કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે, આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે, બેનો દીકરીઓને, ખેડૂતોને। અત્યારે આપને આ લોકોએ ચૂન્યા છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે, હિટલરશાહી સરકાર છે અને આપનો ટાઈમ છે, નચાવી લ્યો, પણ નાચવાની પૂરેપૂરી તૈયારી રાખજો। આ એ જ પબ્લિક છે કે જેને આપણે ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે, યાદ રાખજો। ખાસ કરી અને યુવા વર્ગ પણ જે આજે સાવ બેરોજગાર છે, આજે આ સરકાર રહીને તો આવનારો ટાઈમ ખૂબ ખરાબ આવશે। અત્યારે આપ બધા જોઈ જ રહ્યા છો, આજે ખેડૂતોની જમીન હડપી લેવી પણ પૂરું વળતર નથી આપવું। બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનો દીકરીઓને, વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો। જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ લોકો અપરાધી છે। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બા વાળા, તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ખેડૂતો સાથે જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેને લઈને તેમણે નારાજગી પણ દર્શાવી છે ને આ મામલે તેમણે મંત્રી કાંતિ અમૃતિયા સામે આકરા પ્રહાર કરવાની પણ શરૂઆત કરી હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તે માટે તંત્ર કયા પ્રકારના પગલાં ભરે છે। દર્શક મિત્રો, સત્સંગ ગુજરાતી ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।